જેમને પથરી છે એ લોકોએ આ 4 આયુર્વેદિક પ્રમાણેની વસ્તુઓનું હંમેશા ધ્યાન રાખવું, જેથી એમની પથરી વધારે હેરાન પણ ન કરે અને ટૂંક સમયની અંદર જ નીકળી જાય. સૌથી પહેલું, પથરી હોય તમને તો કબજિયાત ન રહેવી જોઈએ. જો કબજિયાત રહે તો પથરીની અંદર દુખાવો પણ વધે અને પથરી મોટી પણ થવાની શક્યતા વધારે રહેતી હોય છે. બીજું છે પેશાબનો વેગ ક્યારેય ન રોકવો. પથરીવાળા લોકો જો પેશાબનો વેગ રોકે, પોતાના બિઝી સ્કેડ્યુલની અંદર પેશાબ જવાનું ટાળતા હોય છે, આવા લોકોને પથરી મોટી થતી જતી હોય છે અને વારંવાર થતી જતી હોય છે. ત્રીજી ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે કન્ટિન્યુઅસ ગરમ પાણી પીધા કરવાનું છે. ગરમ પાણી એ વાયુનું અનુલોમન કરશે, પથરીને બહાર નીકળવામાં મદદ કરશે. પ્લસ ગરમ પાણીને બસ્તી શોધક કહ્યું છે, એટલે કે પેશાબની કોથળીને સાફ રાખશે. ચોથું છે કે તમારા શરીરમાં અપચો બિલકુલ ન રહેવા દો. જે વ્યક્તિને પથરી અથવા તો કોઈ પણ બીજો રોગ હોય, એની અંદર અપચો રહેતો હોય, પાચન બરાબર ન થતું હોય, તો એની રિકવરી સામાન્ય માણસ કરતાં થોડી મોડી આવતી હોય છે. માટે પેટનું પણ ધ્યાન રાખવામાં આવે. આમ પેશાબનો વેગ ન રોકવો, કબજિયાત ન થવા દેવી, વારંવાર ગરમ પાણી પીવું અને પેટ સારું રાખવું, આ 4 વસ્તુનું જો પથરીની અંદર ધ્યાન રાખવામાં આવે તો પથરી સરળતાથી નીકળી જાય છે અને લાંબો સમય હેરાન પણ નથી કરતી. સ્વસ્થ રહો, આયુર્વેદમાં રહો.